ગામડે જઈએ ને કયા છોકરાને મજા ન આવે, બધા છોકરાને મજા આવે। એક અમુક છોકરા એવા હોય કે જેને ન ગમતું હોય, ધૂળ છે, ગોબર હોય કે પોદળા હોય એ ન ગમતું હોય, પણ મારી છોકરીઓ છે 3 એને બહુ જ મજા આવે છે ગામડે। અને અમારા દાદા પણ વાડીએથી ખેડી નતા રહ્યા હતા, અને અમારા 3જા નંબરની દીકરી એટલે કે યાત્રી મારી, એને ટ્રેક્ટરમાં બેસાડી અને એને તો દાદા બહુ જ વાલા છે। દાદા તો વાલા જ હોય, પણ આ થોડાક વધારે વાલા છે મારી યાત્રીને। એ પણ ખેડીને આવી ગયા હતા ને મારે રસોઈ પણ બાકી હતી, અને ફાઇનલી મેં માંડી દીધા રોટલા। એક તો થઈ ગયો હતો ને બીજો નાખ્યો તાવડીમાં ને બાજુમાં મૂકી દીધું તેલ। મારી ઋતુએ મને ભીંડો સુધારી એટલે ફટાફટ થઈ જાય। દાદા પણ ભૂખા થયા હતા। અમે સુરતથી આવી અને જસ્ટ બધું કામ કરી અને પછી મેં રસોઈ બનાવી અને ફટાફટ મેં શાક પણ વઘારી નાખ્યું। અને ગામડે જો તમે મિત્ર હોય તો તમે પણ મને લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરો। મારા વિડીયોને ફોલો કરવાનું પણ ભૂલશો નહીં। અને ખાઈ પીને નવરા થયા અને હવે આવી ગયો છોકરાને તૈયાર કરવાનો ટાઈમ। છોકરાને સવાર આવીને માથા બાથા ધોઈને રેડી કરે, પણ ટાઈમ ન મળે માથા ઓળાનો, તો પછી 5 વાગે હું ફ્રી થઈ અને માથા ઓળ્યા। તો થેન્ક યુ। તમે પણ ગામડે હોય તો કોમેન્ટ કરજો।